ખેડબ્રહ્મા ખેતી બેંકના નવીન મકાનનું ભૂમિપૂજન 6/3/2025ના રોજ યોજાયું। ખેડબ્રહ્મા ખેતી બેંકનું નવું મકાન બનાવવા માટે ખાતમુહૂર્ત આજે તારીખ 6/3/2025ના રોજ સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી સોહમપુરી મહારાજની નીલકંઠ મહાદેવ લક્ષ્મીપુરાના કરકમળથી કરવામાં આવ્યું। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિમાં માનનીય શ્રીમતી રમીલાબેન બારા, સંસદ રાજ્યસભા માનનીય શ્રીમતી શોભનાબેન બારૈયા, સાંસદ સભ્ય શ્રી સાબરકાંઠા જિલ્લો માનનીય શ્રી શામળભાઈ બી પટેલ, ચેરમેન GCFM આણંદ માનનીય શ્રી કનુભાઈજી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સાબરકાંઠા જિલ્લો માનનીય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, પૂર્વ ધારાસભ્ય શ્રી માનનીય શ્રી જશુભાઈ પટેલ, પ્રમુખ સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘ માનનીય શ્રી પરસોત્તમભાઈ પટેલ, વાઇસ ચેરમેન ગુજકોટ અમદાવાદ શ્રી રામજીભાઈ પટેલ, ડિરેક્ટર સાબર ડેરી માનનીય શ્રી ગોપાલભાઈ પટેલ, ડિરેક્ટર સાકો બેંક માનનીય શ્રી હિતેશભાઈ M પટેલ, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ કાર્યક્રમને અનુલક્ષીને પોતપોતાનું વક્તવ્ય આપ્યું હતું। ખેતી બેંકના પૂર્વ ચેરમેન શ્રી ફલજીભાઈ પટેલે વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે આજે ભૂમિપૂજન થયું છે અને 6 મહિનાના ટૂંકા ગાળામાં જ અદ્યતન મકાન બની જશે અને તેનું લોકાર્પણ કરવામાં આવશે તથા શ્રી સોહમપુરી મહારાજે બેંકના વિકાસ માટે તેમજ ખેડૂતોના વિકાસ માટે શુભેચ્છાઓ પ્રગટ કરી હતી। ખેતી બેંક વતી ખેતી બેંક શાખા સમિતિના પ્રમુખ શ્રી રવિન્દ્રભાઈ M પટેલ, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ M પટેલ, મૂળજીભાઈ પટેલ, જશવંતભાઈ પટેલ, જીતાભાઈ પટેલ, નટવરભાઈ પટેલ તથા KB પટેલ તથા ખેતી બેંક ખેડબ્રહ્મા શાખાના મેનેજર શ્રી KM પટેલ તથા સ્ટાફના સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને અંતે સૌને ભોજન પીરસાયું હતું। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, India 24 ન્યૂઝ, સાબરકાંઠા।